અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા વાણંદ સમાજમાં વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો, જેમાં ઉપસ્થિત બગસરા ધારી ખાંભા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, એવી રીબડિયા, મહેશભાઈ માંડલિયા સહિતના ઓક્સિજન ગ્રુપના પણ સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. વાણંદ સમાજના બાળકોના સરસ્વતી સન્માન સમારંભમાં ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી વડિયા સાહેબ, અમારા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ ઉપસ્થિત, અમારા જૂના મિત્ર એવા હરિબાપા ભટ્ટી ઉપસ્થિત, માનનીય પીરભાઈ બગથલિયા, દીપકભાઈ જોટાણીયા, અતુલભાઈ મારુ, અશ્વિનભાઈ ચૌહાણ અમારા ઉપપ્રમુખ છે બક્ષી પંથના, નયનભાઈ અમરેલિયા, મહેશભાઈ બુધેલિયા, અમિતભાઈ સોલંકી, રામભાઈ અમરેલિયા અને માનનીય ધીરુભાઈ સોલંકી અને ધીરુભાઈ બુધેલિયા, આ તમામ સમાજના આગેવાનો, શહેરમાંથી પધારેલા વડીલો, ભાઈઓ અને બહેનો, આજે સરસ્વતી સન્માન સમારંભ ખૂબ સારી રીતે તમે જ્યારે ઉજવી રહ્યા છો ત્યારે વાલીઓને ખાસ કે શિક્ષણ કેટલું જરૂરી છે અને શિક્ષણ કેટલું આપણા સમાજને ક્યાં લઈ શકે છે, કેટલું ઉચ્ચ કક્ષાએ લઈ શકે છે, એ આપણને બધાને ખ્યાલ છે. શિક્ષણ ખૂબ જરૂરી છે, એટલા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા શિક્ષણ મંત્રી ગોવિંદભાઈ ડિંડોર અને માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા જે આપણને સવલતો આપે છે, આપ સૌને બધાને ખ્યાલ છે કે બાળકોને ભણવા માટેની કેટલી સુવિધાઓ અને કેટલી શિક્ષણની જે સ્કીમો જુદી જુદી રોજ નવું નવી જે આપણને આપે છે સુવિધાઓ, અસંખ્ય સુવિધાઓ જ્યારે આપણને આપી રહ્યા છે તેનો પૂરેપૂરો લાભ આપણે સૌ સાથે મળીને લઈએ. તો આપણે પણ વાલીઓની પણ ફરજ છે કે આપણા બાળકોને વ્યવસ્થિત અને સમયસર સ્કૂલેથી આવે એટલે એનું લેસન આપણે જોવું જરૂરી છે. ઘણા એવા છે કે આપણે બાળકો ભણવા જાય છે પણ કેટલામાં ધોરણમાં ભણે છે એવી પણ ખબર નથી હોતી. આપણે ખાસ વાલીઓને વિનંતી છે કે આપણા બાળકો ભણવા જાય, ભણીને આવે, એના માટે આપણે ઝાઝો સમય ન ફાળવો પણ 1 કલાક આપણા બાળકો માટે આપણે સમય ફાળવીએ. અને શિક્ષણ ખૂબ જરૂરી છે, ત્યારે શિક્ષણ માટે બાળક કેમ આગળ વધે એના માટે તમામ પ્રયાસો આપણે આપણો સમય ફાળવીને પણ આપણે કરીએ એવી પણ સૌને વિનંતી કરું છું. આજે તમારી જ્ઞાતિ તરફથી જે વાણંદ જ્ઞાતિ તરફથી જે સન્માન સમારંભ ગોઠવો અને ખૂબ આ તો ખૂબ સારો પ્રસંગ છે, કારણ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ એક છે ને સમાજ ભેગો થઈ અને એને ઓળખ આપી શકે છે. અત્યારે તમે વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજ ઉપર આવી તમે સન્માન કરો તો વિદ્યાર્થી ડબલ મહેનત કરશે અને જેટલી મહેનત વધારે કરવાનો છે જે બીજા જોવાના છે, જેનો નંબર આવ્યો છે એ બીજા એની પાછળ જોતા હોય એ પણ આવતી સાલ મહેનત કરીને એ પણ નંબર લેવા માટેના પ્રયાસો કરશે. એટલા માટે આ જ્ઞાતિએ જે આ પહેલ કરીને જ્યારે શરૂઆત કરી છે આ સરસ્વતી સન્માન સમારંભની અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કરવાની જે અત્યારે આ જે કાર્યક્રમ ગઠવો છે એમાં કાર્યકર્તાઓ, કમિટી અને પ્રમુખ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને શિક્ષણના વધારે આપણે થોડું ધ્યાન આપીએ એટલા માટે આપ સૌને વિનંતી કરીએ, કારણ કે નાનું મોટું કોઈ પણ કામ હોય, કામ તો બધાને હોય જ છે, આપણા બાળકો માટે 1-2 કલાક ફાળવો એવી સૌને વિનંતી સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. કાંઈ નહીં, જઈ બોલાવો તો આવે, ખુરશી દેવો તો બેસે, નહીં હોય તો ઊભો. આટલા સરળ આવા ધારાસભ્ય આપણી મળ્યા તો અને સાહેબ હું ખાતરી આપું છું કે અમારો સમાજ કાયમને માટે તમારી સાથે છે, કોઈ પણ કામ. હમણાં એક એવું સરસ કામ કર્યું, મારે વ્યક્તિગત મળવું હતું પણ હજી ટાઈમ ન મળ્યો, પણ આજ મળ્યો છે એટલે હું એમનો આભાર માની કરું કે અમારો ભત્રીજો કાંકરી મુકામે એમને 12 લાખ રૂપિયાનો અમારે ખર્ચો થયો. એટલે અમારા સરપંચને 2 જણા જઈને ધારાસભ્ય સાહેબનું લખાણ લઈ અને મુખ્યપ્રધાનના જે ફંડ હોય ને એમાં કરાયું, મોકલ્યું. તો એમાંથી 1 લાખ રૂપિયા મંજૂર થઈ અને આવ્યા. નહીં કાંઈ પૂછવાનું ભાઈ
આપણે તો ભાગશાળી છીએ તે ગમે ત્યારે જવું હોય ગમે એ કામ હોય રાતના 12 વાગે તો એ વખતે મને ઘણી વાર આપણે અનુભવ છે. તો આ તકે અમારા સમાજ વતી હું આપનું ખૂબ ખૂબ આભાર માનું છું.